सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्म चदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशामाय नीलकण्ठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री गणेशा महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री पांशो परमहंस की जय। બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે। પ્રકરણ 142માં આવ્યા છે। 142માં પ્રકરણ શેનું છે, કોઈને ખબર છે? વાહ ભાઈ વાહ, બહુ ચમત્કારી પ્રકરણ છે આ। એ આજે આવ્યા છે આપણે। અનુપઈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ ધન્ય ધન્ય દ્વિજની જાતિને જા ઉપન્યા ભક્તય કામ યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિવાલ પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ શમદમાદિ સાધને પુરા તપસી ત્યાગી તન જાને યોગ અષ્ટાંગને પૂરન સિદ્ધ પાવન બાળપણમાં વાત બીજી રુચિ નહીં જેને રંચ અતિ અભાવ અંગવર તે પેખીને વિષય પંચ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી એમનું આખું આ પ્રકરણ છે। પહેલાં તો વાત એ કે આ ભક્ત ચિંતામણી જે ગ્રંથ છે એ બહુ ચમત્કારી ગ્રંથ છે। આપણા જૂનાનંદ સંતોએ જે ગ્રંથો લખ્યા છે, હસ્તલિખિત પ્રતો, બધી લાઇબ્રેરીઓમાં બધી પ્રતો હોય અને છે, તો એ બધી પ્રતોમાંથી પણ નંદ સંતોના જે ગ્રંથો અને એ બધા ગ્રંથોમાંથી આ ભક્ત ચિંતામણી તેની હસ્તલિખિત પ્રતો છે ને લાઇબ્રેરીઓમાં સૌથી ઝાઝી મળી આવે છે, કે જેની એક બે નહીં પણ તો કેટલી પ્રતો હોય તે સમયે સંતોએ હાથથી લખીને રાખી હોય। તો એના પરથી સાબિત એ થાય કે ગ્રંથો તો બધા સંતોએ લખ્યા છે, ઝાઝા છે, ઘણા બધા છે। નંદ સંતોનું સાહિત્ય એટલું બધું છે ને કે આપણે આખી જિંદગી ખાલી નંદ સંતોના જ ગ્રંથો વાંચીએ ને આખી જિંદગી તો એ ના પતે, એટલા બધા ગ્રંથો નંદ સંતોએ લખ્યા છે। અને અત્યારના ગ્રંથોનો તો પાર જ નહીં, એટલા બધા આધુનિક સંપ્રદાયના અને બધા સારા છે, એમાં લેવા જેવું ઘણું બધું આવે છે। પણ નંદ સંતોના ગ્રંથો અને તેમાંય આ ભક્ત ચિંતામણી તેની પ્રતો સૌથી ઝાઝી મળી આવે। એનું કારણ એટલું
કે અત્યારે જેમ સંપ્રદાયમાં સૌથી વધારે પ્રચલિત ગ્રંથો જે છે એમાંયલો એક આ ભક્ત ચિંતામણી ગ્રંથ છે. અને તે જમાનામાં પણ સૌથી વધારે કોઈ પ્રચલિત ગ્રંથ હશે તો એ ભક્ત ચિંતામણી હશે. કેમ કે જાજી પ્રતો ક્યારે જરૂર પડે? જાજુ વાંચન હોય, જાજુ માંગણી હોય ત્યારે જ એની પ્રતો જાજી હોય ને. કેમ? તો કે એક તો સરળ ભાષા, બધા ગાઈ શકે એવી કાવ્ય શૈલી, બહુ કંઈ એટલું બધું વ્યાકરણનો ઊંચો ગ્રંથ નહીં કે કોઈ ગમે તે વ્યક્તિ સરળ ગુજરાતી ભાષામાં છે એ બધા સમજી શકે એવો ગ્રંથ આ. એટલે આ ભક્ત ચિંતામણી ગ્રંથ એવો છે કે મહારાજના સમયમાં પણ અને ત્યાર પછીના અત્યારના સમયમાં પણ સૌથી ઝાઝા પાઠો કર્યા હોય અત્યારે સંપ્રદાયમાં હરિભક્તો અને સાધુએ તો આ ભક્ત ચિંતામણી ગ્રંથ છે. કેમ કે ભક્ત ચિંતામણી ગ્રંથ વાંચીને એના પાઠ કરીને કેટલાયની મનોકામનાઓ પૂરી થઈ, કેટલાયને ભગવાનની મૂર્તિનું સુખ આવ્યું, સત્સંગમાં જાજુ શીખ્યા. મોટા મોટા સદગુરુ સંતો પણ આ ભક્ત ચિંતામણી ગ્રંથની કથા પારાયણો કરે છે, બધાને મજા આવે છે. તો આ ભક્ત ચિંતામણી ગ્રંથ છે અને એમાં પણ આ 142મું પ્રકરણ છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી જ્યારે આ ભક્ત ચિંતામણી ગ્રંથ લખતા હતા, એક તો સૌથી પહેલા તો સ્વામી લખે એક પ્રકરણ અને એ લખીને શ્રીજી મહારાજને બતાવે. શ્રીજી મહારાજ વાંચે અને વેરીફાઈ કરે, ઓકે છે ચાલો છાપી દો. બીજું પ્રકરણ લખે, મહારાજને બતાવે, મહારાજ વાંચે. એક શબ્દ આમાં પ્રસાદીનો છે, શ્રીજી મહારાજે વાંચેલો છે. એટલે આ ગ્રંથ જ્યારે લખાતો હતો ત્યારની વાત સંપ્રદાયમાં એવી આવે છે, આ પ્રકરણ માટેની વાત એવી આવે છે કે એક વખત આમ સભા ભરીને મહારાજ બેઠા હતા અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી આવી ગયા અને નિષ્કુળાનંદ સ્વામીને જોઈને શ્રીજી મહારાજે કીધું, સ્વામી તમે પેલી ભક્ત ચિંતામણી લખો છો, ગ્રંથ લખો છો ને, તેમાં એક પ્રકરણ કે આ યોગીનું પણ નાખજો, કે એમાં લેજો એક પ્રકરણ. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે હા મહારાજ, કંઈ વાંધો નહીં. પછી આ વાત તો સભામાં થયેલી એટલે ગોપાળાનંદ સ્વામી પાસે વાત પહોંચી કે મહારાજે તો નિષ્કુળાનંદ સ્વામીને એવું કીધું છે કે યોગીનું એક પ્રકરણ નાખજો. એટલે ગોપાળાનંદ સ્વામી તો વિચારવા લાગ્યા, ભાઈ આપનું ક્યાં પ્રકરણ હોય? આવા મોટા મહારાજ મળ્યા, મહારાજના ગુનાનું વાત ગાવાના હોય ને, આપણે તો કોણ, હાવ દાસ ના દાસ તુચ્છ. ગોપાળાનંદ સ્વામી આવું વિચારવા લાગ્યા. આપનું કંઈ પ્રકરણ હોય નહીં, એની જગ્યાએ જો આપને હોય અને મહારાજે આજ્ઞા કરી હોય કે ભાઈ આ ફલાના વ્યક્તિનું, ફલાના સાધુનું, ફલાના હરિભક્તનું નામ નાખજો, અને જો પછી પેલા એ ના નાખ્યું તો તમે વાત જ જવા દો, શું થાય? હા, આપને હિસ્ટ્રી કહી દઈએ, આવું થયું હતું મારું. પેલો પૂછે કે ના પૂછે પેલા જ આપને કહી દઈએ બધું. આ કેટલી મોટી સ્થિતિ કહેવાય ને. પોતાના વખાણ થતા હતા, પોતાનું પ્રકરણ લખાવાનું હતું, ત્યારે ગોપાળાનંદ સ્વામીએ સામે જઈને એવું કીધું નિષ્કુળાનંદ સ્વામીને કે ભલે મહારાજે કીધું પણ તમારે લખવું નહીં. ના પાડી દીધી ગોપાળાનંદ સ્વામી. હવે નિષ્કુળાનંદ સ્વામી ધર્મ સંકટમાં આવ્યા, મહારાજે હા પાડી, લખવાનું કીધું, આજ્ઞા કરીને ગોપાળાનંદ સ્વામી ના પાડે છે. એટલે પ્રશ્ન પૂછ્યો પાછો મહારાજ પાસે. મહારાજ યોગી તો ના પાડે છે. ત્યારે મહારાજ કહે યોગી ભલે ના પાડતા પણ અમારો આદેશ છે, મૂકજો કે પ્રકરણ. અને પછી મહારાજની આજ્ઞાથી, ગોપાળાનંદ સ્વામીની ઈચ્છા નહોતી તોય છતાં નિષ્કુળાનંદ સ્વામી મહારાજની આજ્ઞાથી આ પ્રકરણ લખ્યું. આમાં મહારાજનો પ્રતાપ છે. આ પ્રકરણના પાઠ, ભક્ત ચિંતામણીનો પાઠ તો ખરો જ, પણ આ પ્રકરણના પાઠ રોજ કરતા હોય એવા સંપ્રદાયમાં સાધુ હરિભક્તો બધા બહુ છે. આ પાઠથી એમની મનોકામનાઓ પૂરી થઈ હોય એવા બી ઘણા બધા છે. એટલે બહુ ચમત્કારી આ પ્રકરણ છે. હા, લો હવે થોડી સ્વામીની વાત કરીએ. ગોપાળાનંદ સ્વામી એમની વાત ચાલે છે, એમનું પ્રકરણ છે આ. થોડી પૂર્વાશ્રમની વાત કરે છે.
અનુપઈડર દેશમાં ધન્ય ધન્ય ટોળલા ગામ, ધન્ય ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઉપજ્યા ભક્ત કામ. ગોપાળાનંદ સ્વામીનો જ્યાં જન્મ થયો, ખુશાલ ભટ્ટનો જ્યાં જન્મ થયો, એ અનુપ ઈડર દેશમાં. એ દેશ કેવો? અનુપ, ઉપમા ના અપાય એવો દેશ, જ્યાં ભગવાનના ભગત પ્રગટ થયા છે. એ ભગત તો ભાગ્યશાળી જ, પરંતુ એ ભગતનું જે ગામમાં, જે કુટુંબમાં, જે દેશમાં, જે સ્થાનમાં જન્મ થયું, પ્રાગટ્ય થયું ને, એની આજુબાજુનો આખો એરિયા પણ ભાગ્યશાળી કહેવાય. એટલે કે છે અનુપ ઈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ. ગામને ધન્યવાદ છે, ધન્ય હો, ધન્ય હો, ટોડલા ગામને ધન્ય હો, એવું છે. પાછું ધન્ય ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઉપન્યા ભક્ત અકામ. એ બ્રાહ્મણની જાતિને, બ્રાહ્મણના કુળને પણ ધન્યવાદ હો. કેમ? તો કે ત્યાં અકામ ભગવાનના મોટા ભક્ત એમનું પ્રાગટ્ય થયું. જો આ બધાને શાસ્ત્રમાં બ્રાહ્મણનો મહિમા તો ગવાયો છે, શાસ્ત્રમાં બ્રાહ્મણને શ્રેષ્ઠ કીધા, પણ એમાંય આ ટોડલા ગામમાં ખુશાલ ભટ્ટનો જન્મ થયો. એટલે ફરીવાર સ્વામી કહે છે કે ધન્ય ધન્ય દ્વિજની જાતિને જ્યાં ઉપન્યા ભક્ત અકામ. ઈડર દેશ એટલે આપણે સાબરકાંઠા એરિયા કહેવાય, સાબરકાંઠા એમ કહેવાય ને, એમ બોર્ડર જ કહેવાય ને. એમ તો રાજસ્થાનને ગુજરાતની બોર્ડર કહીએ તોય ચાલશે. એટલે બોર્ડરનું આ ગામ, એ કિનારાનું આ ગામ ટોડલા ગામ. કેમ ધન્ય? દેશને કેમ ધન્ય? ગામને કેમ ધન્ય? જાતિને કેમ ધન્ય? તો સ્વામી કહે છે યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિવાલ, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. કેમ? તો કે યોગી પૂર્વજન્મના એવા બહુ મોટા મુક્તાત્મા ખુશાલ ભટ્ટ એ ગામમાં જન્મ પામ્યા છે, એ દેશમાં, એ જાતિમાં જન્મ પામ્યા છે. માટે એ દેશને, એ ગામને, એ જાતિને ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. પાછા કેવા? પ્રભુ સંગાથે પ્રગટ્યા. ગોપાળાનંદ સ્વામી અને શ્રીજી મહારાજ બંનેનું પ્રાગટ્ય એમ કહીએ તો સાથે જ છે. ગોપાળાનંદ સ્વામી એટલે કે ખુશાલ ભટ્ટ શ્રીજી મહારાજથી 2 મહિના મોટા હતા, શ્રીજી મહારાજ 2 મહિના નાના હતા. શ્રીજી મહારાજનો પ્રાગટ્ય સંવંત 1837 ચૈત્ર સુધી 9મીના દિવસે થયું. તો ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય મહા મહિનામાં મહાસુદ 7મ કે 8મ એવું કંઈક છે, 8મ. તો 2 મહિના જનો વચ્ચેનો ગેપ છે. એટલે 2 મહિના ગોપાળાનંદ સ્વામી મોટા અને 2 મહિના શ્રીજી મહારાજ ઉંમરથી નાના. એટલે મહારાજની સાથે જ પ્રગટ્યા. એમ તો ગોપાળાનંદ સ્વામી એટલે કોણ? અક્ષરધામના અનાદિમુક્ત. ગોપાળાનંદ સ્વામી એટલે મહાવિદ્વાન. ગોપાળાનંદ સ્વામી એટલે સમજણની સાક્ષાત મૂર્તિ. ગોપાળાનંદ સ્વામી એટલે પ્રેમનો સાક્ષાત દરિયો. ગોપાળાનંદ સ્વામી એટલે શાંત મૂર્તિ, યોગની મૂર્તિ, યોગીવર્ય, ચમત્કાર, સાધુતાની મૂર્તિ ગોપાળાનંદ સ્વામી. અરે શ્રીજી મહારાજ જ્યારે ધામમાં જવાના થયા અને પછી બધાય હરિભક્તો સંતોને આજ્ઞા કરતા ગયા, મહારાજ સહુ સાધુ પાળા સુની લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞા મારે જોરે. સૌ સાધુઓ, સૌ પાર્ષદો બધાને મહારાજે આજ્ઞા કરી, સાંભળો, અમે જઈએ છીએ પણ અમારા પછી અમારો બધો અધિકાર ગોપાળાનંદ સ્વામીને આપીને જઈએ છીએ. એ મોટેરા છે, એમની આજ્ઞામાં રહેજો. એમનેથી મોટા હોય તે, એમનેથી નાના હોય તે, બધાય એવા ગોપાળાનંદ સ્વામી. સ્વામીના પરચાઓ, સ્વામીની વાતો સંપ્રદાયમાં એવી લખાયેલી છે. સ્વામી શ્રીજી મહારાજની જેમ સ્વરૂપો ધારણ કરીને ઘણી વાર વિચરતા હોય એવા પ્રસંગો મળ્યા છે. સ્વરૂપ ધારણ કરીને ગોપાળાનંદ સ્વામી, બોલો, શ્રીજી મહારાજની જેમ. અરે એક વાર તો શ્રીજી મહારાજે સભામાં પૂછી લીધું
હરિભક્તોની સંતોની સભા ભરાઈને બેઠી હતી. શ્રીજી મહારાજે પહેલાં મુક્તાનંદ સ્વામીને પૂછ્યું. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે કે મુક્તાનંદ સ્વામી, તમારામાં કેટલું બળ છે અને ઐશ્વર્ય છે તમને ખબર છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે હાથ જોડીને કહે છે કે ના મહારાજ, મને ખબર નથી. અને ત્યારે શ્રીજી મહારાજ કહે છે, સ્વામી, ગમે તેવો પામર જીવ હોય ને, તેને તમે સંકલ્પ કરો કે આ જીવ અક્ષરધામમાં જાય, અરે તેને કાંડું પકડીને ઘા કરો ને તો સીધું અક્ષરધામમાં જાય, એવું તમારા સંકલ્પમાં બળ છે, પણ તેને તમે જાણતા નથી. આવું મુક્તાનંદ સ્વામી માટે શ્રીજી મહારાજ કહે છે. અને ત્યાર પછી શ્રીજી મહારાજ ગોપાળાનંદ સ્વામીની વાત કરે છે કે ગોપાળાનંદ સ્વામી, તમને ખબર છે તમારામાં કેટલું ઐશ્વર્ય અને પ્રતાપ છે ને તમારું કેટલું બળ છે? ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે કે મહારાજ, તમે પૂછો છો એટલે કહું. અને ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે મહારાજ, તમારા પ્રતાપથી તમારી ઈચ્છા હોય અને તમે એમ કહો કે આ ગોપાળાનંદ સ્વામી અનેક બ્રહ્માંડોનું સંચાલન કરે, એ બેઠા બેઠા તમારી જેમ અનેક બ્રહ્માંડો ચલવે, તો કે તમારી જેમ આખા બ્રહ્માંડોનું સંચાલન બેઠા બેઠા કરવું ને, કે એવું તમારા પ્રતાપે મારામાં બળ છે. કે ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજની સામે કહે છે, બોલો, બેઠા બેઠા. કેટલી મોટી વાત કહેવાય, બહુ મોટી વાત કહેવાય. એવા ઐશ્વર્યવાળા. અરે ગ્રહોની સ્થિતિ બદલી કાઢે. ગ્રહણ થતા હોય ગ્રહણ અટકાવી દે. બહુ મોટી વાત છે. આપણે તો ટ્રાફિક નહીં અટકાવી શકતા. નાની વાત છે. ઘરમાં હરકું નહીં ચાલતું આપનું, આખા બ્રહ્માંડોમાં એમનું ચાલે. મોટી વાત છે. પશુઓ, હિંસક પશુઓ, વાઘ જેવા પશુને શાંત બનાવી દે. અરે મૂંગાને બોલતા કરે, લંગડાને ચાલતા કરે. આ કંઈ ઓછું ઐશ્વર્ય કહેવાય? સૃષ્ટિની ગતિવિધિઓને જાણી લે, ત્રિકાળદર્શી એવા ગોપાળાનંદ સ્વામી. એમનું આ પ્રકરણ છે. જો પૂર્વાશ્રમની વાત કરે છે સ્વામી. યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિવાલ, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. ખુશાલ ભટ્ટ નામ હતું. બ્રાહ્મણની જ્ઞાતિમાં જન્મ, ટોડલા ગામમાં જન્મ. પિતાનું નામ હતું મણિરામ અને માતાનું નામ હતું કુશળબા. હા, પૂર્વાશ્રમમાં જ્યારે ગોપાળાનંદ સ્વામી હતા, પૂર્વાશ્રમની વાત આવે છે. સાધુ થયા ત્યારે 28 વર્ષની ઉંમરે સ્વામી 28 વર્ષના થયા, 27-28 વર્ષ. ત્યાર પછી સ્વામી સાધુ થયા હતા. એમને એક પત્ની પણ હતા, એક દીકરો અને એક દીકરી, સંતાન પણ હતા. હા, દીકરી હતા, સોરી, અનુપબા. હા, એટલે લગ્ન કરેલા હતા. એટલે જ્યારે મોટા પુરુષો આ દુનિયામાં આવતા હોય ત્યારે તો બધું બ્રાહ્મી સ્થિતિમાં વર્તતા હોય. મુક્ત હોય ને તો પછી ઘણા એમ કે ભાઈ લગ્ન કર્યા હતા. અરે ભાઈ, લગ્ન કર્યા હતા તો શું છે? અક્ષરધામના મુક્ત છે. માયામાં જાય ને તો માયાને પણ ચોખ્ખી કરી નાખે એવા છે અક્ષરધામના મુક્તો તો એવા. એટલે અક્ષરધામના મુક્ત જે આવેલા પ્રગટ થયેલા એ ગોપાળાનંદ સ્વામી, તેમની વાત છે. પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. કુશાલ ભટ્ટ નામ છે આ. મહારાજની સાથે પ્રગટ્યા. જો એમનું જીવન કેવું હતું. સમદ માદી સાધને પૂરા, તપસી ત્યાગી તન, જાની યોગ અષ્ટાંગને પૂરન સિદ્ધ પવન. આ દુનિયાના જેટલાય સાધનો છે એ બધાય સાધનો સ્વામીને સહજ હતા અને સિદ્ધ હતા. કેમ કે સ્વામી પોતે સ્વયં સિદ્ધ હતા. આ બધા સાધનો તો ખાલી કહેવાના, એ બધું લઈને જ આવ્યા હતા. પણ આલોકમાં કહેવા પૂરતું, આલોકની રીત રિવાજ પ્રમાણે શમન અને દમન. દમન એટલે કહેતા દેહનું દમન કરવું, અને શમન એટલે કે ઇન્દ્રિયોનું શમન, મનનું શમન, અંદરનું શમન, એને શમન કહેવાય. ભગવાનના ભક્તો સંતો જે હોય ને, એને બંને પ્રકારનું તપ જોઈએ. દેહનું દમન પણ જોઈએ અને અંદર શમન પણ જોઈએ. ખાલી તમે એકાદશીનો ઉપવાસ કરી નાખો, ભૂખ્યા રહો, તો એ કંઈ તપ છે
નહીં. શ્રીજી મહારાજે સાચી એકાદશી કીધી કે 10 ઇન્દ્રિયો, 11મું મન, એને એનો આહાર ના આપવો, એ સાચી એકાદશી છે. ખાલી જીભને અનાજ ના આપવું, જીભનો અનુપયોગ, તેને ઉપવાસ કહેવાય નહીં. ઇન્દ્રિયોને પણ દમવી પડે સાથે સાથે. મનને એનો ખોરાક નહીં આપવો, આંખને પંચ વિષયો જગતના ના આપવા. ભગવાન સંબંધી પંચ વિષય અપાય, ભગવાન સંબંધી બધું અપાય. એટલે ભગવાનના ભક્તને સમન અને દમન બંને વિચાર જોઈએ. બહારથી ગમે તેટલું તપ કરતા હોય પણ ખાલી શરીરને કષ્ટ આપતા હોય તો એ તપ નથી. ભૂખ્યું રહેવું એ તપ નથી. જો ભૂખ્યું રહેવું એ જ તપ હોય તો ઘણા લાચારીને વસ્તીને ભૂખ્યા રહે છે. બીમાર હોય તો ના ખવાય તો શું તપ છે? ગરીબ હોય, ના મળતું હોય, ભિખારી હોય, ના મળતું હોય, લાચાર છે તો શું કહે તપ છે? ના, નથી મળતું એટલે શરીરને અનાજ ન આપવું એ ખાલી તપ નહીં. ઇન્દ્રિયોને પણ એનો ખોરાક ના આપવો એ તપ છે. સમજણપૂર્વક સમન અને દમન કરવું. ને એ વસ્તુ ગોપાળાનંદ સ્વામીમાં હતી, બાળપણથી જ હતી. શમન, દમન આદિક જે બધાએ સાધનો સ્વામી પૂરા હતા. તપસ્વી સ્વામી તપસ્વી હતા, ત્યાગી તન, મોટા ત્યાગી મહાત્મા હતા. જાને યોગ અષ્ટાંગને પૂરન સિદ્ધ પવન. અષ્ટાંગનો યોગ સિદ્ધ કર્યો હતો, અષ્ટાંગ યોગ. અત્યાર સુધીના ઇતિહાસમાં અષ્ટાંગ યોગી આપણા શાસ્ત્રોમાં 3 જણ ગણાયા. કોણ? આપણા સંપ્રદાયના શાસ્ત્રમાં 3 અષ્ટાંગ યોગ સાધેલાની વાત આવે છે. બીજા કોઈ સાધ્યો હોય કે ના સાધ્યો હોય તો ખબર નહીં, પણ આ 3ની વાત શાસ્ત્રમાં લખેલી આવે છે. એક તો સૌથી પહેલાં શ્રીજી મહારાજ જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે ગોપાળ યોગી મળ્યા હતા. તો એ ગોપાળ યોગીને અષ્ટાંગ યોગ સિદ્ધ હતો. અને શ્રીજી મહારાજ વન વિચરણ કરતા હતા ત્યારે વન વિચરણમાં 1 વર્ષ, બોલો, ખાલી એક વ્યક્તિને આપ્યું. આખું 1 વર્ષ શ્રીજી મહારાજનો કિંમતી સમય, એક આખું વર્ષ ગોપાળ યોગીને આપ્યું. ગોપાળ યોગીના મિલન થયું, ગોપાળ યોગી પાસે યોગ શીખ્યા, એમની પાસે રહ્યા. બહુ મોટી વાત કહેવાય. મહારાજે વિચરણ કર્યું જે 7 વર્ષ, બરાબર. તો એ 7 વર્ષમાંથી 1 વર્ષ તો યોગીને આપી દીધા, એક વ્યક્તિ માટે. નાની સુની વાત કહેવાય? બહુ મોટી વાત કહેવાય. એટલે ગોપાળ યોગીની વાત આવે છે. અષ્ટાંગ યોગી હતા. ત્યાર પછી નીલકંઠ વર્ણની મહાપ્રભુએ અષ્ટાંગ યોગને શાહિદ્યો હતો. અને ત્યાર પછી આપણા યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, આ 3 જે સંતો છે તેમને અષ્ટાંગ યોગ સાધેલો હતો એવી વાત શાસ્ત્રમાં જાણવા મળે, જોવા મળે. બીજા હશે ઘણા બધા, પણ આ 3ની વાત ઉલ્લેખ મળે છે. જાને યોગ અષ્ટાંગને પૂરન સિદ્ધ પવન. સિદ્ધ હતા પાછા, કેવા? પૂરણ સિદ્ધ. જે સિદ્ધ હોય ને એને પ્રસિદ્ધિની પરવા ના હોય, અને જેને પ્રસિદ્ધિની પરવા હોય એને સિદ્ધ ના કહેવાય. એવું છે. લોકોના સિદ્ધ સમજવા જેવી બાબત છે. કોઈ વ્યક્તિ કોઈ સંતની પાછળ 1000 કે લાખ માણસોનું ટોળું ફરે છે, તેના કરીને તે મોટા થઈ જતા નથી. જો માણસોના ભેડાથી જ મોટું થવાતું હોય ને મોટું કહેવાતું હોય તો અત્યારે તો કોઈ એક્ટર પણ બહાર નીકળે ને તો એની પાછળ પણ 1000, 2000 ને 5000 ને 10,000 માણસ ગાંડા ફરે છે. તો એ સિદ્ધ કહેવાય ને? એ મોટા કહેવાય ને? માણસના ટોળાથી કોઈ મોટો માણસ થતો, એ ભગવાનના મોટા પુરુષો, મોટા સંતો, મોટા સિદ્ધ પુરુષો હોય ને તો એકલાય હોય. કોઈ એને ઓળખતું ના હોય એવા પણ હોય, આવીને વયા હોય જાય આપની વચ્ચેથી, આપણને ખબર ના પડે. સિદ્ધ કોને કહેવાય? જેને મહારાજની મૂર્તિ ધારી છે. સિદ્ધ કોને કહેવાય? જેના હૃદયમાં ભગવાનને રાજી કરવાનું જગતનું તાન જ નથી, ભગવાનને રાજી કરવાનું તાન છે. સિદ્ધ કોણ છે? જેને દાસત્વ, જેને નિર્માણીપણું, જેને ક્ષમા, આવા સદગુરુને સિદ્ધ કર્યા છે. સિદ્ધ કોણ છે? જે અખંડ ભગવત પરાયણ છે, જે જગતની માન મોટપ કીર્તિથી બહુ દૂર છે. કદાચ મળે છે ભગવાનના પ્રતાપે તો એ ભોગવી લે છે, પણ એમાં કંઈ બંધાતા નથી, એમાં કંઈ લેવાતા નથી. એ સિદ્ધ છે. બાકી તો પછી
પેલા એક મહાત્માની વાત આવે છે ને, જંગલમાં રહેતા હતા અને જંગલમાં રહેતા હતા તો પછી જંગલમાં રહે, ખાઈ પી અને જંગલમાં તપ કરે, મજા કરે. તો બધાને ખબર પડી, એ મૌન રાખે અને મહિનામાં પૂનમના દિવસે બહાર નીકળે. તો મહિનામાં પૂનમના દિવસે બહાર નીકળે એટલે ત્યારે બધા જોવા આવે. એટલે જ્યારે પૂનમ આવે ને ત્યારે માણસનો ભીડો થાય. પણ હતા ખોટા મહાત્માજી, બધાને બતાવવા માટે બધું કરતા હતા. બધા માણસોનો ભીડો ઓછો થાય એટલે પછી પાછા ખાઈ પીને મજા કરે, જલસા કરે. અને પૂનમ આવે ને એ પહેલાં જોવે કે બધા આવે છે. હા, તો એ બધા ગામ લોકોને એના દમ પાખંડની ખબર પડી ગઈ. એટલે બધાએ નક્કી કર્યું કે ભાઈ આ પૂનમ આવે ને ત્યારે સાધુ મહાત્માના દર્શન કરવા માટે આપણે જવું જ નથી કોઈ. એટલે થયું એવું, પૂનમ આવીને કોઈ જોવા દર્શન કરવા ના ગયું તે પેલા ભાઈને એટેક આવી ગયો કે ભાઈ કેમ કોઈ આવ્યું નહીં. હા, માન માટે કરતા હોય તપ, ત્યાગ, વ્રત, સાધના, એને ના કહેવાય ભાઈ. જે સિદ્ધ હોય ને એ તો કોઈ કદાચ આખી જિંદગી ના બોલાવે ને, આખી જિંદગી ના બોલાવે તો એને કઈ ફેર પડે? કેમ કે મહારાજની મૂર્તિ સાથે એક તલ્લીન હોય. અને સિદ્ધ મોટા પુરુષો છે ને, મોટા પુરુષ ભગવાનના સત્પુરુષ કંઈ બનાતું નથી, એ તો પ્રગટ થયા હોય છે, પ્રગટ થતા હોય છે, જન્મથી જ એવા હોય છે. કોઈ એમ માને કે બધું શીખી લઉં, સંસ્કૃત ભણી લઉં, બોલતા શીખી લઉં, 2, 5, 25 ચેલા બનાવી દઉં તો કંઈ એમ કંઈ સત્પુરુષ બની જવાતું નથી. સત્પુરુષ તો ભગવાન મોકલે, ભગવાનના મોકલેલા હોય અને એને સત્પુરુષ કહેવાય. એવું છે. એટલે ગોપાળાનંદ સ્વામીની વાત આવે છે, પૂરન સિદ્ધ પાવન. સિદ્ધ હતા, કેવા હતા? સિદ્ધ. બાળપણમાં વાત બીજી, રુચિ નહીં જેને રંચ, અતિ અભાવ અંગવર તે પેખીને વિષય પંચ. બાળપણમાં જ ગોપાળાનંદ સ્વામી નાના હતા, કુશાલ ભટ્ટ હતા, ત્યારથી જ કેવા હતા તો કે વાત બીજી, અલૌકિક પરચાઓ આપતા હતા. નાના હતા ત્યારથી જ. અરે એક વખત એવું બન્યું, અહીંયા સુરતના કોઈ પારસી વ્યક્તિ, તેનો નાનકડો દીકરો મૂંગો હતો, બોલતો નહોતો. તેમને ખબર પડી કે ગોપાળાનંદ સ્વામી કુશાલ ભટ્ટ જે છે ટોડલા ગામમાં, એ બહુ ચમત્કારી છે. એની પાસે જાય, એમની માનતા કરે તો એ બધા દુઃખ દર્દને દૂર કરે છે. બાળપણની વાત છે, સ્વામી નાના હતા ત્યારે, કુશાલ ભટ્ટ હતા ત્યારે. તો એ પારસી ભાઈ પોતાના નાનકડા દીકરાને લઈ કુશાલ ભટ્ટ પાસે પહોંચ્યા અને પોતાની વિનંતી રજૂ કરી અને પોતાનું દુઃખ રજૂ કર્યું કે એ કુશાલ ભટ્ટ, મારો દીકરો મૂંગો છે, એને તમે કંઈક ચમત્કાર કરો, કંઈક ઐશ્વર્ય કરો ને બોલતો કરો. ગોપાળાનંદ સ્વામી નાના પર દયા આવી ગઈ. ગોપાળાનંદ સ્વામી બાજુમાં કેળું પડ્યું હતું તે લીધું, શાલગ્રામ મહારાજને ભગવાનને ધરાવ્યું અને કે લે દીકરા જમી જા. ગોપાળાનંદ સ્વામી નાના છે, એને જમાડે છે, એટલે જમી જા. અને પેલો પારસીનો છોકરો એ કેળું મોઢામાં લીધું અને મૂક્યું અને તરત બોલો, કેળું તો બહુ મીઠું છે. મંગો બોલતો થઈ ગયો, બોલો કેળું ખાલી જમાડ્યું. એમાં આ સામાન્ય વાત કહેવાય? ના કહેવાય. આ સાધુ નહોતા થયા એ પહેલાંની વાત છે, કુશાલ ભટ્ટ હતા ત્યારે, બાળપણની વાત. અરે એક વખતે એવું થયું, ઈડરના રાજા હતા. તો ઈડરના રાજાએ છે ને નક્કી કર્યું કે આ બ્રાહ્મણો પાસેથી કર ઉઘરાવવો. એટલે બધા બ્રાહ્મણોને ફોર્સ કર્યો, દબાણ કર્યું કે બધા કર ભરી જાઓ, જાજો કર કર્યો. હવે બ્રાહ્મણોને એવી સ્થિતિ હતી નહીં કે કર ભરી શકે, પણ રાજાએ બહુ દબાણ કર્યું કે કર ભરવો પડશે ને ભરવો જ પડશે, નહીં ભરો તો તમારા ઘર મિલકત બધું લઈ લેવામાં આવશે. હવે આટલું મોટું કષ્ટ આવી પડ્યું એટલે બધા બ્રાહ્મણો આવ્યા સીધા કુશાલ ભટ્ટ પાસે અને કુશાલ ભટ્ટને કે પ્રાર્થના કરે કે યોગીવર્ય કુશાલ ભટ્ટ અમારા પર કૃપા કરો કે રાજાએ આવું કર્યું છે. એટલે કુશાલ ભટ્ટ તો નાના હતા એટલે એ સમજાવવા પહોંચ્યા રાજાને કે તમે આ કરો છો એ ખોટું કરો છો, બ્રાહ્મણનો પાસે આવો કર લેવાય નહીં. બ્રાહ્મણ તો દેવતા કહેવાય, એને તો તમારે મદદ કરવી જોઈએ, અને કોઈ ગરીબ હોય તેને તો રાજાનો ધર્મ છે, મદદ કરવી જોઈએ. પેલા રાજાએ માન્યા નહીં. એટલે ગોપાળાનંદ સ્વામી બેસી ગયા ધ્યાનમાં અને એવો ચમત્કાર પૂરો પરચો બતાવ્યો
એ રાજા રાજ પરિવારના લોકો જેટલા બધા હતા ને બધાના ઝાડા પેશાબ બંધ. ઝાડાય ના થાય ને પેશાબે ના થાય, બ્લોક થઈ ગયું બધું. બોલો, હવે એ ઝાડા પેશાબ બંધ થાય એટલે કેટલું દુઃખ થાય ખબર? બહુ દુઃખ થાય. આપણે ઘણી વખત રાતે આપણી જે મૂત્રાશય જ્યારે ભરાઈ જાય ને અને જો પેશાબ કરવા ના જાય ને ત્યારે કેવું દુઃખ થાય ને કેવું દુઃખે, એ તો જેને થાય તેને ખબર પડે ભાઈ. આ કુદરતી વેગો હોય તેને રોકાય નહીં. અને આ 3-4 દિવસ સુધી પેલા લોકોને ઝાડા પેશાબ બંધ થઈ ગયા. ના ચેનથી રહી શકે, ના ચેનથી જીવી શકે, ના હસી શકે, ના કોઈને બોલી શકે. પેટમાં જ હાથ ને પાછળ એનું જ ધ્યાન આખો દિવસ. પેલા રાજા અને એના પરિવારના લોકો બધા હાય હાય પોકારી ગયા, ભાઈ રક્ષા કરો, રક્ષા કરો. આ શું થયું? ત્યારે ગામના લોકોએ કેટલાએ કીધું કે રાજા મહારાજ, તમે પેલા ખુશાલ ભટ્ટ આવ્યા હતા ને તેમણે કીધું હતું બ્રાહ્મણોનો કર માફ કરો, પણ તમે માફ ના કર્યો ને એની સામે તમે થયા ને તો કે યોગી તમારા પર કોઈ પ્યા છે, એને તમે કુરાજી કર્યા છે, હવે એમને રાજી કરો તો આ તમે દુઃખમાંથી ઉગરશો. એટલે પછી તો રાજા એના પરિવાર સાથે, ખુશાલ ભટ્ટ તો બાળક હતા, નાના હતા, ત્યાં આવીને સીધી પ્રાર્થના કરી કે અમારો અપરાધ થઈ ગયો, અમે બ્રાહ્મણોનો કર નહીં લઈએ, પણ તમે અમને આ પીડામાંથી છૂટા કરો. ત્યારે ગોપાળન સ્વામી કહે છે કે કોઈ બ્રાહ્મણો પાસે કર લેવાનો નહીં. રાજા કે હા, તમે જે કહો તે બધું માન્ય, પણ પહેલા આ પીડામાંથી અમને છૂટા કરો. ગોપાળન સ્વામી કે હું 10 બોલું છું, ચાલો. ખુશાલ ભટ્ટ કે ડબલા લઈને તૈયાર થઈ જાઓ. અને ગોપાળન સ્વામી ચપટી વગાડી અને કે જાવ, કે કઈ વાંધો નહીં, સારું. ફટાફટ બધાને રાહત થઈ. એટલે આવા ચમત્કારી ખાલી સંકલ્પ કરે ને તોય. અરે એકવાર શું થયું હતું, એ ટોડલા ગામમાં એક હિંસક વાઘ આવી ગયો હતો. એક નાનકડા છોકરાને ભક્ષણ કરી ગયો. તો ત્યારે એ નાના છોકરાનું ભક્ષણ કરી ગયો ને એટલે આખા ગામમાં ત્રાસ પામવા લાગ્યા બધા કે ભાઈ આ હિંસક પશુ છે, વાઘ છે, એ કેટલા બધાને મારી નાખશે, હેરાન કરશે. એટલે ગામમાં બધા લોકો ચિંતામાં, ભયમાં રહેવા લાગ્યા. અને ત્યારે ગોપાળ એ ખુશાલ ભટ્ટ જંગલમાં ગયા, નાના હતા, અને એ વાઘ હતો ને તેની પાસે જઈને પગનું એક પાટું માર્યું કે નીકળ ગામની બહાર, આ એરિયાની બહાર નીકળી જા. અને એ વાઘ હતો ને ત્યાંથી દૂર ભાગી ગયો. બોલો કેટલી મોટી વાત છે, બહુ મોટી વાત છે. વાઘને લાત મારવી બહુ મોટી વાત. એટલે આવા ઘણા બધા પરચાઓ બાળપણની વાત છે એ લખાયેલા છે. એટલે એ કહે છે, બાળપણમાં વાત બીજી, રુચિ નહીં જેને રંચ, અતિ અભાવ અંગવર તે પેખીને વિષય પંચ. આ તો ચમત્કારની વાત, પણ બાળપણથી જ ત્યાગ વૈરાગ્યનું અંગ. જગતના પંચ વિષયોમાં જરાય રુચિ નહીં, ભગવત પરાયણ જીવન, જગતથી અભાવવાળું એનું અંગ. આવા ગોપાળન સ્વામી ખુશાલ ભટ્ટ હતા. એ આ 4 કડી પૂરી થઈ છે. આ પ્રકરણ બહુ સરસ છે, આપણે લઈશું. એ આ 4 કડી પૂરી થઈ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જેમ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જેમ.